નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9, વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની 21/12/2023ના રોજ તમારી એકમ કસોટી લેવાનાર છે, બરાબર। એની આજે આપણે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ, બરાબર। વિભાગ એથી લઈ અને છેલ્લા વિભાગ સુધી આપણે લેખિતમાં સોલ્યુશન જોઈશું, તો એના માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। તો ચાલો શરૂઆત કરીએ વિભાગ એથી। એમાં આપણને આપેલા છે માગ્યા મુજબ ઉત્તર લખો, પ્રત્યેકના 1 ગુણ છે। તો આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમારા મિત્રને પણ આ પ્રશ્ન બેંકની જરૂર છે ને સોલ્યુશન સાથે, તો એમની સાથે તમે વોટ્સએપ પર આ વિડીયોને શેર કરી દેજો। આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તથા આ વિડીયોમાં જે PDF છે એ PDF તમારે જો ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી। સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ ખાલી જગ્યા કરી શકે છે, બરાબર। તો ચાલો એનું આજે આપણે લેખિતમાં સોલ્યુશન કરીએ। તો આ છે આપણું પ્રશ્ન બેંક, અને હવે છે જવાબ સાથે, ઓકે। ચાલો, તો પહેલામાં જવાબ આવશે બી। બીજું, ગરીબો અને સમાજના નબળા શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર ખાલી જગ્યા અદાલતની રચના થઈ। તો અહીં 4 ઓપ્શન આપેલા છે, જવાબમાં આવશે લોક અદાલત। ત્રીજું, ખાલી જગ્યા અદાલતોમાં નાણાં અને સમયનો બચાવ થાય છે, તો જવાબમાં આપણે લખીશું એ। ત્યાર પછી ચોથું, સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે, તે માટેના પ્રદેશોમાં એકનો સમાવેશ થતો નથી, તો એમાં જવાબ આવશે ઉત્તરાખંડ। પાંચમું, શાખા નદી ગોદાવરી, પ્રાણહિતા અને મંજરા, તો શાખા નદી કૃષ્ણા, તો એમાં શું આવશે? ઓપ્શન એ। છઠ્ઠું, નદી કિનારે જે શહેરો વિકાસ પામેલા છે તેમાં એકનો સમાવેશ થતો નથી, જવાબમાં લખો દિલ્હી સતલુજ નદી। સાતમું, હવે ખાલી જગ્યા આપેલી છે, અંબાલા સમુદ્રની સપાટીથી ખાલી જગ્યા મીટરની ઊંચાઈએ છે, તો લખો 300। આઠમું, સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાંથી વહી ખાલી જગ્યા આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે, તો જવાબમાં આવશે અટક। નવમું, ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે। 10મું, દ્વીપકલ્પીય નદીઓ મોસમી હોય છે કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે। 11મું, રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નિમે છે। 12મું, ભારતમાં સર્વોચ્ચ અદાલતની બેઠક ખાલી જગ્યામાં આવેલી છે, જવાબમાં લખો દિલ્હી। ત્યાર પછી 13મું, સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી જતાં રાષ્ટ્રપ્રમુખ સત્તા મુજબ ખાલી જગ્યા ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે, એડહોક। 14મું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી વિભાગ બી તરફ આગળ વધીએ એ પહેલાં આ વિડીયોમાં તમને જો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવતી હોય તો વિડીયોને ફટાફટ લાઈક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોને વોટ્સએપ પર શેર કરી દેજો, તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે કમેન્ટમાં દર્શાવવાનું ભૂલશો નહીં, અને આવી રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને PDF ડાઉનલોડ કરવાની લિંકને તમે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેજો, ઓકે। ચાલો આગળ જોઈએ આપણે। તો હવે આવશે 2 ગુણના પ્રશ્ન। તો પહેલું આપણને આપેલું છે તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, બરાબર। તો તમારે આવી રીતે 2 ભાગ પાડી અને સામે સામે મુદ્દા પાડી અને સરસ મજાનો તફાવત લખવાનો છે। અહીં 5 મુદ્દા આપેલા છે, બરાબર, એટલે તમને 2 ગુણ સરળતાથી મળી શકશે। ત્યાર પછી 16મું, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો, બરાબર। તો
રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ જળ શુદ્ધિકરણ કાર્યક્રમોને અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું ગંદુ પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વોને દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં પાણી સ્વચ્છ રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ. 17મું, તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો. બરાબર, તો એમાં લખવાનું જિલ્લાની અને તાલુકાની ફાસ્ટ ટ્રેક, પોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો. 18મું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી ક્યારે અને કેવી રીતે દૂર કરી શકાય? જવાબમાં લખો, કોઈ પણ ન્યાયાધીશ સામે ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને લીધે કે બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કરવાના આરોપસર સંસદમાં કાર્યવાહી ચલાવવામાં આવે છે. આ સમયે સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપ્રમુખ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ આ નિવેદનને મંજૂરી આપી સહી કરે તો ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ પ્રક્રિયાને મહાભિયોગની કાર્યવાહી કહે છે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાનો બચાવ કરવાની છૂટ આપવામાં આવે છે. હવે શરૂ થાય છે સંકલ્પના એટલે કે પારિભાષિક શબ્દ. તો એમાં 19મું છે નજીરી અદાલત, 20મું છે સેન્સસ ન્યાયાધીશ, 21મું બરતરફ. બધાની સંકલ્પનાઓ મેં અહીં સરસ મજાની સમજાવેલી છે, તમે જોઈ શકો છો. બરાબર, ત્યાર પછી છે 22મું એમેઝોન પ્રદેશ, 23મું છે ડેલ્ટા. ત્યાર પછી હવે શરૂ થાય છે કારણો. બરાબર, દ્વીપકલ્પીય નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. બરાબર, એનું કારણ અહીં સરસ મજાનું મુદ્દા પાડીને દર્શાવેલું છે. વિડીયો પોઝ કરી અને તમારે વાંચતું જવાનું છે. ત્યાર પછી 25મું, ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. 26મું, લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની કારણ આપો. ઓકે, તો લેખિતમાં સોલ્યુશન કરવાની મજા આવે છે ને? વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી શાળાનું નામ શું છે? ચાલો ફટાફટ કમેન્ટ બોક્સની અંદર જણાવો. ઓકે, 27મું છે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. 28, ભારતના ન્યાયતંત્રની ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. ત્યાર પછી છે વિભાગ સી, નર્મદા બેસિન વિશે જણાવો, જેના 3 ગુણ છે. અને વિભાગ ડીમાં જોડકા 4 ગુણના. બરાબર, જોઈએ આપણે સેન્સસ કોર્ટ, તો એમાં જવાબ આવશે સી. 3 થી 10 વર્ષ સુધીની કેદ કરવાની સત્તા છે. બીજું ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, જવાબ આવશે શિક્ષક અધ્યાપકોના હક હિતના રક્ષણ માટે કાર્યરત. લોક અદાલત, તો એમાં બી. અને કાનૂની સેવા મંડળ, તો એમાં આવશે એ. ત્યાર પછી 31મું અમદાવાદ સાબરમતી નદી આવશે. પછી ભરૂચ નર્મદા નદી આવશે. સુરતમાં તાપી નદી, તમને બધાને ખબર જ છે. અને કોલકાતા છે એ હુગલી નદી. ત્યાર પછી 32મું જોઈએ, લગુન સરોવર, પુલિકટ, મીઠા પાણીનું સરોવર ભીમતાલ, ખારા પાણીનું સરોવર સાંભર અને સુંદરવન સુંદરી. ડન. ચાલો 33મું જોઈએ, વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રનું વર્ણન કરો. અહીં મુદ્દા પાડીને લખેલું છે. બરાબર. 34મું છે ગંગા નદીની પ્રણાલી વિશે જણાવો. તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. PDF ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર, તમારી શાળાનું નામ શું છે? રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીએ આવતા વિડીયોની અંદર.